નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન માં જગત જનની અંબાજી ધામ વિશ્વભરમાં વિખ્યાત છે। નવરાત્રિના પાવન દિવસો ચાલી રહ્યા હોવાથી દરરોજ હજારોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી રહ્યા છે। આજે રવિવાર હોવાથી અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળશે અને વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી। મંદિરની રેલિંગો પણ માઈ ભક્તોથી ઉભરાતી જોવા મળી હતી। બોલ માડી અંબે, જય જય અંબેના નાદ સાથે ભક્તો માતા અંબાની આરાધના કરવા માટે અંબાજી પહોંચ્યા હતા। દિયોદર તાલુકાના લીલાધર ગામે માલિકીની જમીન પર દબાણો થતા જમીનનો કબજો ન મળતા રોષે ભરાયેલા પરિવારજનોએ ગ્રામ પંચાયત પર કબજો જમાવી લીધો છે, જેમાં છેલ્લા 5 દિવસથી ગ્રામ પંચાયત કચેરીને તાળું મારી દેતા ગ્રામ પંચાયત કચેરીનો વહીવટ અટકી ગયો છે। દિયોદર તાલુકાના લીલાધર ગામે દેવી પૂજક સમાજના લોકોની પોતાના માલિકીની જમીન ઉપર ગેરકાયદેસર રીતે દબાણો થઈ જતા દેવી પૂજક સમાજના પરિવારજનોએ પોતાની જમીનનો કબજો પરત આપવા સારું લેખિત રજૂઆત કરી હતી, જેમાં રજૂઆત કર્યા બાદ કોઈ નિવારણ નહીં આવતા આખરે પરિવારજનો રોષે ભરાયા હતા, જેમાં રજૂઆત કર્યા બાદ પણ જમીનનો કબજો ન મળતા રોષે ભરાયેલા પરિવારજનો લીલાધર ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા અને ગ્રામ પંચાયત કચેરીને તાળું મારી દીધું હતું, જેમાં જ્યાં સુધી જમીનનો કબજો નહીં મળે ત્યાં સુધી તાળું નહીં ખોલવા માટેની ચીમકી પણ આપી છે। પરિવારજનોનો આક્ષેપ કર્યો છે કે અમારી માલિકીની જમીન પર વર્ષો પહેલા ગ્રામ પંચાયત કચેરી બનાવી દીધી છે। ઓફિસ બનાવી છે, લઈને બધી નિહાળી કરી છે, બધું કર્યું છે, આખી દબાણ કરી છે। અમે અત્યારે ખરાબમાં પડ્યા છે, તો અમે અત્યારે કહેવાતા છે કે લઈને અમને આ ગામ પંચાયતને મારી તમે અમને પાછી હાલે। અમે અત્યારે હું ઘરવેરો અત્યારે ભરું છું, અત્યારે પાવતી હું 3200 રૂપિયા ભરીને પાવતી લઈ દઉં છું, રહેશે પછી દવાખાનું છે એનું પછી લેશે ભાડું જાય અને અમે ને કોઈ આ જમીન અમને છૂટી કરી હાલતા નથી, તો અમે સરકારને હું કહું છું કે મારી જમીન અમને ખાલી કરી દે। 3 વર્ષથી હું લડું છું પણ કોઈ સરકાર મારી રાડ વાપરતો નથી। પાલનપુરની અક્ષતમ 2 સોસાયટીમાં માતા અંબેની આરાધના માટે એક અનોખા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોસાયટીના સભ્યો લાલ રંગના ડ્રેસ કોડમાં સજ્જ થઈ પરંપરાગત માટીના ગરબા માથે લઈને ગરબે ઘૂમ્યા હતા। આ સાંસ્કૃતિક કાર્યક્રમ સોસાયટીના ચાચર ચોકમાં યોજાયો હતો। સહભાગીઓએ ભક્તિભાવપૂર્વક માતાજીની સ્તુતિ કરી હતી અને ગરબા દ્વારા પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી। વાવ તાલુકાના બાલુત્રી ગામમાં છેલ્લા 21 દિવસથી વરસાદી પાણી ભરાયેલા રહેતા ગ્રામજનોની હાલત દયનીય બની છે। ત્યારે શનિવારે 3જા દિવસે પણ ગામના પૂર્વ સરપંચ અને ભાજપ અગ્રણી રૂપસિંહભાઈ પટેલે વાવ મામલતદાર કચેરીએ ઉપવાસ આંદોલન ચાલુ રાખ્યું હતું। તેઓએ જળ સમાધિની ચીમકી આપતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને હિટાચી મશીનની મદદથી પાણી કાઢવાની કામગીરી શરૂ કરાતા પૂર્વ સરપંચે જળ સમાધિ મુલતવી રાખી હતી। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। શિહોરી ખાતે એમવી વાલાણી હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી વર્ષના પ્રારંભની ઉજવણી કરાઈ। હિન્દુ સમાજમાં શૌર્યની ભાવના પ્રજ્વલિત કરવામાં આવેલા સંઘના 100 વર્ષના અવસરે વિજયાદશમી ઉત્સવે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 200 જેટલા સેવકો ઉપસ્થિત રહ્યા હતા। 33.88 લાખના વિદેશી દારૂ ભરેલા ટેન્કર સાથે રૂપિયા 53.88 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। પાલનપુરના કાણુદર હાઈવે પર હુસૈન ટેકરી પાસેથી એલસીબી પોલીસે નાકાબંધી દરમિયાન વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે। પાલનપુરના કણોદર હાઈવે પર હુસૈનની ટેકરી પાસે એલસીબી પોલીસે બાતમીના આધારે નાકાબંધી ગોઠવી હતી। આ દરમિયાન બાતમીવાળું ટેન્કર પસાર થતાં તેને રોકીને તલાશી લીધી હતી, જેમાં ટેન્કરમાંથી રૂપિયા 33,88,296નો વિદેશી દારૂ મળી આવ્યો હતો। આ ટેન્કરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 11,904 બોટલો ઝડપાઈ હતી। સ્વદેશી વસ્તુઓનું વેચાણ થાય તે હેતુસર સ્ટોલ ઊભા કરાયા। પાલનપુર રામલીલા
મેદાન ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વદેશી વસ્તુ અપનાવો, વોકલ ફોર લોકલ તેમજ આત્મનિર્ભર ભારત અંતર્ગત 75 જેટલા સ્વદેશી ચીજવસ્તુઓના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જે લોકો દ્વારા બનાવેલી ચીજવસ્તુઓનું વેચાણ આ સ્ટોલ પર મુકાયું છે, જેનું આજરોજ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તેમજ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતરની ઉપસ્થિતિમાં સ્ટોલને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। નવલા નોરતા વચ્ચે વરસાદે માઝા મૂકી છે, ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના ડીસા, દિયોદર, ભીલડી, કાંકરેજ જેવા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો। હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ભારે વરસાદ રહેશે। નવરાત્રિના બાકીના નોરતામાં ખેલૈયાઓને ગરબા રમવામાં ભંગ પડી શકે છે। આજે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આપ આવો આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં, જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાડા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। પાલનપુરમાં સ્વાગત ગ્રીન સોસાયટી દ્વારા આસો સુદ પાંચમના રોજ એક વેશભૂષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બાળકો, યુવાનો અને વડીલો સહિત કુલ 75 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। સ્પર્ધકોએ માં અંબા, જ્યોતિષી, ગૃહિણી, ગોવાળિયા તેમજ નેતા, ભૂલભુલૈયાના છોટા પંડિત, ઓપરેશન સિંદૂર થીમ ડાન્સ તેમજ રાક્ષસ, રાવણ, ચાય પે ચર્ચા, ગૌ હત્યા વિરોધ પ્રદર્શન અને રામદેવ પીર જેવા વિવિધ પાત્રો ભજવી ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું હતું।